જસદણ એસટી ડેપોમાં મજદૂર સંઘ દ્વારા ડેપોમાં ઠંડી છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। જસદણ ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘ ટીમ દ્વારા આજથી સતત 3 દિવસ સુધી જ્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે તેમજ સૂર્યનારાયણના આરાધના ઉપવાસ પર્વ નિમિત્તે ઉનાળાની સિઝનમાં ધૂમધકતા તાપમાં ગરમી અને લૂથી મુસાફરીની જનતાને રાહત મળી રહે તે માટે ભારતીય મજદૂર સંઘ ટીમ દ્વારા મુસાફર જનતાને શરબત અને ઠંડી છાશ મસાલાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક મુસાફર જનતાએ તથા જસદણ ડેપોના તમામ કર્મચારી ભાઈઓ બહેનોએ લાભ લેવા બીએમએસ ટીમ જસદણ ડેપો વતી અનુરોધ કરવામાં આવ્યો। જસદણ એસટી ડેપોમાં ઠંડી છાશ શરબતનું વિતરણ કરાયું હતું। તાપમાન વધતા એસટી ડેપો મજદૂર સંઘ ટીમ દ્વારા 3 દિવસ સુધી ઠંડી છાશનું વિતરણ મુસાફરોને કરવામાં આવશે। 45 જેટલા ડિગ્રી તાપમાનમાં લોકોને રાહત મળે તે માટે 3 દિવસ માટે ઠંડી છાશ શરબતનું વિતરણ મજદૂર સંઘ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ડેપો મેનેજર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા અટકોટ।